નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે રોજની ચપાટી કે રોટલી નરમ અને ફૂલી કેવી રીતે બનાવવી। ઘણા લોકોની ફરિયાદ હોય છે કે રોટલી કઠણ થઈ જાય છે, ઠંડી પડતા જ ચાવવી મુશ્કેલ બને છે। આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અહીં આપેલા ટિપ્સ અપનાવશો તો રોટલી લાંબા સમય સુધી નરમ રહેશે। ટીપ 1, લોટ પસંદગી અને છાણની। સૌથી પહેલા વાત કરીએ ઘઉંના લોટની। હંમેશા તાજો અને બારીક પીસેલો ઘઉંનો લોટ વાપરો। લોટ બાંધતા પહેલા તેને એક વખત છાણી લો, આથી લોટમાં હવા ભરે છે અને રોટલી વધારે નરમ બને છે। ટીપ 2, લોટ બાંધવાની સાચી રીત। લોટ બાંધતી વખતે એકસાથે વધારે પાણી ન ઉમેરો, થોડું પાણી ઉમેરતા જઈને મધ્યમ નરમ લોટ બાંધો। લોટ વધારે કઠણ હશે તો રોટલી કઠણ થશે અને બહુ નરમ હશે તો રોટલી સરખી બનશે નહીં। ખાસ ટીપ, લોટ બાંધતી વખતે 1 ચમચી તેલ અથવા ઘી ઉમેરશો તો રોટલી વધુ નરમ બને છે। ટીપ 3, લોટને આરામ આપવો। લોટ બાંધી લીધા પછી તુરંત રોટલી ન બનાવો। લોટને ઓછામાં ઓછો 15-20 મિનિટ ઢાંકીને રાખો। આ સમય દરમિયાન લોટ સારી રીતે સેટ થાય છે અને રોટલી બહુ નરમ બને છે। ટીપ 4, તવો અને તાપમાન। રોટલી બનાવવા માટે તવો મધ્યમ ગરમ હોવો જોઈએ। ખૂબ ઠંડા તવા પર રોટલી કઠણ બને અને બહુ ગરમ તવા પર રોટલી બળી જાય। જ્યારે તવો ગરમ થાય ત્યારે રોટલી નાખો અને બંને બાજુ સરખી રીતે શેકો। ટીપ 5, રોટલી ફૂલાવવાની રીત। રોટલીને તવા પરથી ઉતારી થોડી સેકન્ડ માટે સીધી ગેસની આંચ પર રાખો, આથી રોટલી ફૂલે છે અને અંદર હવા ભરાય છે, જે રોટલીને વધારે નરમ બનાવે છે। ટીપ 6, ઘી અથવા માખણ। ગરમ રોટલી પર થોડું ઘી અથવા માખણ લગાવો। આ રોટલીને સુકાવાથી બચાવે છે અને સ્વાદ પણ વધે છે। ટીપ 7, રોટલી સ્ટોર કરવાની રીત। રોટલી બનાવ્યા પછી તેને કપડામાં લપેટીને કન્ટેનરમાં રાખો। સીધી ખુલ્લી હવામાં રાખશો તો રોટલી ઝડપથી કઠણ થઈ જશે। એક્સ્ટ્રા ટિપ્સ, લોટ બાંધતી વખતે થોડું ગરમ પાણી વાપરો। લોટ વધારે દબાવીને ન બાંધો। રોજ તાજી રોટલી બનાવવાનો પ્રયત્ન કરો। સમાપન, મિત્રો, આ હતા ચપાટી નરમ રહે એના સરળ અને અજમાયેલા ટિપ્સ। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવા ઉપયોગી વિડીયો સાથે। આભાર।